તારીખ 11 ઓગસ્ટ 1979। આ દિવસ મોરબી અને આજુબાજુના ગામ માટે એક ગોજારો દિવસ હતો। મિત્રો, કહેવાય છે કે સતત 8 દિવસથી ધોધમાર વરસતા વરસાદથી મોરબીના ઉપરવાસના બધા જ ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા, છતાં પણ વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લેતો। આથી જ મોરબીના ઉપરવાસમાં આવેલા મચ્છુ 2 ડેમની જળ સપાટી ખૂબ જ વધતી જતી હતી। સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાથી લોકોમાં પણ હવે ધીરે ધીરે ભયનો માહોલ દેખાવા લાગ્યો હતો। વહીવટી તંત્ર નીચાણવાળા વિસ્તાર ખાલી કરવા લોકોને સતત સૂચના આપતા હતા। લોકોને પણ એવી ક્યાં ખબર હતી કે આ દિવસ એમના માટે કાળ બનીને આવ્યો છે, પણ કહેવાય છે ને કે સમય પાણીની જેમ ચાલ્યો જાય છે। એવી જ રીતે 11 ઓગસ્ટ 1979ના દિવસે બપોરે 3:30 વાગ્યા આસપાસ મચ્છુ 2 ડેમનો માટીનો પારો તૂટ્યો અને તરત જ 30 થી 35 ફૂટ ઊંચા પાણીના મોજા ઉછળ્યા। જાણે કુદરતે નક્કી જ કરી લીધું હોય એમ મોરબી અને આજુબાજુના ગામને થોડી જ કલાકમાં હતું નહોતું કરી નાખ્યું। લોકો કંઈ સમજે પહેલાં જ પાણી આખા મોરબીમાં ફરી વળ્યું। જે લોકો બહાર હતા એ લોકો પ્રવાહ સાથે તણાઈ ગયા, જે લોકો ઘરમાં હતા એ સદાય માટે ઘરમાં જ રહી ગયા। થોડી જ કલાકમાં બધું વેરવિખેર થઈ ગયું, જેમાં લીલાપર અને આજુબાજુમાં આવતા ઘણા ગામને તબાહ કરી નાખ્યા, જેને વિચારતા જ આજે આંખમાં આંસુ આવી જાય છે। હજારો લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા, જેમાંથી ઘણા તો આખા પરિવારના બધા જ લોકો તણાઈ ગયા। બચેલા લોકો મોરબી છોડીને બીજી જગ્યાએ ભાગવા લાગ્યા। પોતાનું ઘર, સામાન બધું જ મૂકીને લોકો બીકમાં પોતાનો જીવ બચાવીને ભાગ્યા। કહેવાય છે કે કરોડો રૂપિયાની જિંદગી અને કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન માત્ર 2 કલાકના સમયમાં થઈ ગયું, જેમાં ઘણા મકાનો પડી ગયા, ઘણા પરિવારો વેરવિખેર થઈ ગયા। સરકારી સંસ્થા, સરકારી કર્મચારી, વાયુસેના અને બીજી ઘણી સેવાભાવી સંસ્થા રાહત કાર્યમાં લાગી ગયા। સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી થોડા જ કલાકમાં ધ્વસ્ત થઈ ગયું, પણ જિંદગીની રફતાર રોકાતી નથી। એમ ધીરે ધીરે આખા દેશમાંથી મોરબી માટે મદદ આવવા લાગી, જેમાં જરૂરી વસ્તુ, ખોરાક અને જીવન જરૂરી સામગ્રી પહોંચવા લાગી।
આજે એ વાતને 45 વર્ષ થયા હોવા છતાં આજે પણ એ ગોઝારા દિવસને યાદ કરીને લોકોના કાળજા કંપી જાય છે અને આંખમાં આંસુ આવી જાય છે. મિત્રો, જેમાં ઘણા લોકોએ એમના સ્વજન ગુમાવ્યા, ઘણા લોકોએ એમની આખી જિંદગીની કમાણી ગુમાવી, ઘણા લોકોએ એમના પશુને પણ ગુમાવ્યા. મિત્રો, એ દિવસે જેને પણ જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધાંજલિ સાથે આ વિડીયોને અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમારા સગા સંબંધીને શેર કરીને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.